આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આયોજિત ઉમલ્લા ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ ભરૂચના અસુરિયા ખાતે આવી પહોંચતા મહાઆરતી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ જોડાયા હતા। આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા સતત 21 વર્ષથી ઉમલ્લા ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે। માતાજીના રથ સાથે માઈ ભક્તોનો સંઘ તારીખ 3/9/2024 રોજ ઝઘડિયાના ઉમલ્લાથી નીકળ્યો હતો। આ પદયાત્રીઓના સંઘનું જૈન વિહાર ધામ અસુરિયા મુકામે આગમન થયું હતું, જ્યાં માઈના જયઘોષ સાથે સ્વાગત કરવા સાથે માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપરાંત આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કંચનભાઈ પટેલ, પરિમલભાઈ પટેલ અને યોગેશભાઈ સોની સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન, પૂજન અને આરતી તેમજ મહાપ્રસાદીનો લાહવો લીધો હતો। 80 માઈ ભક્ત પદયાત્રીઓ તેમજ 20 સેવાદળના સભ્યો સહિત શ્રદ્ધાળુઓનો આ સંઘ 14મી સપ્ટેમ્બરના રોજ અંબાજી પહોંચી 16મી સપ્ટેમ્બરે માઈ મંદિરે ધ્વજારોહણ કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પદયાત્રાનું સમાપન કરશે। આદ્યશક્તિ અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રી કંચનભાઈ પટેલ, યોગેશભાઈ સોની અને પરિમલભાઈ દ્વારા છેલ્લા 21 વર્ષથી ઉમલ્લા ભરૂચ થઈને અંબાજી સુધીની પગપાળા પદયાત્રાનો કાર્યક્રમ એનો આજે વિરામ અહીંયા અસુરિયા ખાતે નેશનલ હાઈવે નંબર 8 ઉપર છે। લગભગ 80થી પણ વધારે ભાઈઓ બહેનો એ આ સંઘમાં જોડાયા છે અને છેલ્લા 21 વર્ષથી જે પ્રકારની પ્રતિષ્ઠા સંઘે મેળવી છે, પૂરેપૂરી ડિસિપ્લિન, શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણમાં જે પ્રકારે બધા કાર્યક્રમોનું આયોજન પદયાત્રા દરમિયાન છેલ્લા દિવસે માતાજીને ધ્વજા ચડાવાય ત્યાં સુધીના બધા કાર્યક્રમોનું સરસ રીતે આયોજન આ 3 મિત્રો દ્વારા કરવામાં આવે છે। આજના પ્રસંગે એ 3 મિત્રોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ અને માતાજી સૌનું ભલું કરે। જે લોકો પદયાત્રા કરીને આ સંઘમાં જાય છે એમના ઉપર માતાજીની વિશેષ કૃપા બની રહે એવી શુભેચ્છા સાથે સૌને ફરીથી શુભેચ્છા પાઠવીએ છીએ। જય અંબે। આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ આયોજિત આ ઉમલ્લા ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ 21મું વર્ષ છે। 21 વર્ષથી નિરંતર મા જગદંબાની અસીમ કૃપાથી અમારો પદયાત્રા અમે આ 21મા વર્ષમાં પ્રસ્થાન કરી રહ્યા છે અને શરૂઆત અમે અલગ અલગ સંઘોમાં એકલ લોકલ જઈને કરેલી હતી, કે પછી એક અમારું આ ઉમલ્લા ભરૂચ અંબાજીનું એક ગ્રુપ બનીને અમે આ પદયાત્રાનું આયોજન કરીએ છીએ છેલ્લા 21 વર્ષથી। ને આ પદયાત્રામાં આ વર્ષે અમારી સાથે કુલ 85 જણ અને સેવા સહયોગ આપવાવાળા સ્ટાફ સાથે 100 જણની સંખ્યા છે પદયાત્રામાં। અને અમે 14મી તારીખે અંબાજી પહોંચીશું, 15મી તારીખે ગબ્બર પર ધજા અને 16મી તારીખે મા જગદંબાના અંબાજી ખાતે ધજા આરોહણ કરીને અમે આ પદયાત્રાની પૂર્ણાહુતિ કરીશું અને મા જગદંબાને નવરાત્રિમાં ગામે ગામ પધારવા માટે આહ્વાન આપીને આમંત્રણ આપીશું। જય અંબે। हाँ, बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए। अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना। आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए, बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा।
जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज જ વિઝિટ કરો નવકાર ધ બ્રાન્ડ સ્ટોર બ્લુ ચિપ કોમ્પ્લેક્સ નિયર ICICI બેંક સેવાશ્રમ રોડ ભરૂચ।